નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ઓલ મુસ્લિમ સમાજ મિશન વતી મહારાષ્ટ્રમાં મહંત રામગીરી મહારાજ તથા નીતિશ રાણી વિરુદ્ધમાં આવેદનપત્ર અપાયું। જંબુસરમાં આજરોજ તારીખ 10/9/2024 સવારે 11 કલાકે ઓલ મુસ્લિમ સમાજ મિશન વતી મહારાષ્ટ્રમાં મહંત રામગીરી મહારાજ તથા નીતિશ રાણીના વિરુદ્ધમાં આવેદનપત્ર અપાયું। મહારાષ્ટ્રમાં મહંત રામગીરી મહારાજ દ્વારા મહાન પયગંબર વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી તમામ મુસ્લિમ સમાજના લોકોના હૃદયની ઠેસ પહોંચાડી છે, જેના વિરોધમાં આજરોજ ઓલ મુસ્લિમ સમાજ મિશન વતી એક મેમોરેન્ડમ નાયબ કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું। આવેદનપત્રમાં સરકાર મહંત રામગીરી મહારાજ સામે કડક પગલાં લે તેવી માંગ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। આજરોજ સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે તારીખ 15/8/24ના રોજ 78મા સ્વાતંત્ર્ય પર્વના શુભ દિવસે મહારાષ્ટ્રના મહંત રામગીરી મહારાજે અમારા પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિશે અપશબ્દ અને કઠિન ટિપ્પણી કરી દેશ અને વિદેશના મુસ્લિમોની લાગણીઓને સખ્ત ઠેસ પહોંચાડી છે। તેમજ મહારાષ્ટ્રના MLA નીતિશ રાણી દ્વારા આપેલ હેટ સ્પીચ ઉશ્કેરણીજનક ભાષણ કરી જેનાથી સમગ્ર દેશની શાંતિને ખરાબ કરવાની અને કોમી એકતાને તોડવાની નાપાક કોશિશ કરી છે। તો મહંત રામગીરી મહારાજ અને ધારાસભ્ય નીતિશ રાણી વિરુદ્ધ તેમની સામે કાયદો અને સુરક્ષાનો મામલો ઊભો થયો હોવાથી ગુનો નોંધી તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અમારી સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી માંગ છે અને અપીલ છે કે એમને વહેલી તકે ગિરફ્તાર કરવામાં આવે અને જેલના સળિયા પાછળ એમને નાખવામાં આવે। આ અમારી સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી માંગણી છે।